બોટાદ શહેરના ભગવાનપરા વિસ્તારમાં ગત 23 નવેમ્બરમાં રોજ છરી મારવાની ઘટના બની હતી। ત્યારે સામાન્ય બાબતમાં એક શખ્સે બે વ્યક્તિઓ દ્વારા હુમલો કરીને છરી મારવાની ઘટનાથી ચકચાર મચી જવા પામી હતી। ત્યારે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સોનાવાલા હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યો હતો। ત્યારે આ ઘટનામાં બે પૈકી એક આરોપી સગીર વયનો હોવાની જાણકારી પણ સામે આવી છે। ત્યારે આરોપી ભાવેશ પાસેથી હુમલો કરવા માટે ઉપયોગમાં લેવાયેલ બાઇક અને છરી સહિતનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે। ત્યારે આ સમગ્ર ઘટના અંગે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે ઘટના સ્થળ ઉપર આરોપીનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું। ત્યારે ઘટનાને કઈ રીતે અંજામ આપવામાં આવ્યો તે અંગે આરોપી પાસેથી વિગતવાર જાણકારી પણ લેવામાં આવી હતી। સાથે જ છરી મારવાની ઘટના બનવા પાછળનું કારણ પણ જાણવા માટે પોલીસ દ્વારા નામદાર કોર્ટમાં રિમાન્ડ માંગીને વધુ તપાસ હાથ ધરી છે। ગત 23/11ના રોજ જે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે જે ફરિયાદ છે તે દાખલ થઈ હતી તેની વિગત જોઈએ તો આ કામના જે આરોપીઓ છે તે આરોપીઓ દ્વારા આ કામના જે ફરિયાદી છે તેમને મોટરસાયકલ ઊભી રખાવી અને તેમનો ફોન માંગી અને ત્યારબાદ કોઈ કારણોસર તેમને પેટના ભાગે છરી મારી અને ગંભીર ઈજા કરવાના પ્રયત્ન કરવામાં આવેલો હતો। ત્યારબાદ આ બાબતે પોલીસ દ્વારા ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી કરવામાં આવેલ હતી, જેમાં જે આરોપી છે તે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમાં જે એક ઇસમ છે તે સગીર વયના છે અને અન્ય છે ભાવેશભાઈ શેખ, તેઓ રાણપુરના રહેવાસી છે। તેમની પાસેથી મોટરસાયકલ અને છરી કબજે કરવામાં આવી છે અને આ બનાવમાં જે આરોપીઓ છે તેમના આ કયા કારણોસર બનાવને અંજામ આપવામાં આવ્યો છે તે બાબતે આરોપીઓના રિમાન્ડ માંગી અને આગળની તપાસ છે તે બોટાદ ટાઉન ચલાવી રહેલ છે। હાલમાં આરોપીઓને ગુનાનો અંજામ કઈ રીતે આપ્યો છે તે અંગે તેમનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે અને ગુનાહિત ઇતિહાસ બીજા પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા હોય ત્યાંથી મેળવવામાં આવી અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે। હાલમાં બે આરોપીઓની આમાં અટકાયત કરવામાં આવી છે।